नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। વિરાટ વૃક્ષને જોતાં જ વિચારીએ છીએ કે આ વૃક્ષ કેટલાય જીવોને છાંયો આપી શાતા આપે છે. આ વૃક્ષની શાખા વિશાખામાં કેટલાય જીવોને આશરો મળે છે. વૃક્ષની વિશાળતા અને ફળદ્રુપતા જોતાં ક્યારેક એ વૃક્ષના બીજ વિશે વિચારીએ છીએ ત્યારે એમ લાગે છે કે આટલા નાના બીજમાં આટલું મોટું વટવૃક્ષ બની શકે એટલી શક્તિ હોય છે. તો એ બીજ જેણે વાવ્યા હશે તેની માટે માન અને આભારની લાગણી વ્યક્ત થયા વગર નથી રહી શકતી. આજે આપણે આવા જ એક ઘેઘૂર વૃક્ષ વિશે વાત કરીએ. એક સંસ્થા વટવૃક્ષ સમાન જેનું નામ છે શ્રીમતી પુનયબેન કરસન લદુભાઈ નિસર વિશા ઓસવાળ જૈન સંસ્થા, એટલે કે આપણા લાકડિયાનું કન્યા છાત્રાલય. આ સંસ્થાના સ્થાપક શ્રી કચ્છ વાગડ વિશા ઓસવાળ મંડળ મુંબઈ અને સંસ્થાની સ્થાપના થઈ તારીખ 2/6/1963 અને તિથિ ભીમ 11. દરેક સંસ્થાનું ઉદ્ગમ સ્થાન અતિ સૂક્ષ્મ હોય છે. આ કન્યા છાત્રાલયનો પ્રગતિક્રમ પણ પરંપરાગત છે. 1958ના જાન્યુઆરી મહિનામાં 2-4 યુવાનો વચ્ચે કન્યા કેળવણી માટેની ચર્ચા ચાલી રહી હતી અને તે સમયે માંડવી આશ્રમ અને મુંબઈ સર્વોદય કેન્દ્રના પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય મુનિશ્રી શુભ વિજયજી પણ ઉપસ્થિત હતા. ચર્ચા દરમિયાન આ સંસ્થાના મંત્રી શ્રીમતી લક્ષ્મીબેન પ્રવીણચંદ્ર શાહે વાગડમાં કન્યા છાત્રાલય સ્થાપવાનું સૂચન કર્યું અને તે માટે તે જ સમયે ₹25,000નું દાન આપવાની તૈયારી બતાવી. એ વાત વાગડ સમાજ સમક્ષ રજૂ કરી અને આમ વટવૃક્ષ સમાન કન્યા છાત્રાલય સ્થાપવાનું બીજ રોપાયું. તારીખ 10/7/1960ના રોજ કચ્છ વાગડ વિશા ઓસવાળ મંડળે ઉચ્ચ અભ્યાસ અર્થે વેસ્ટ જર્મની જઈ રહેલા શ્રી અમૃતભાઈ કરસનભાઈ નિસરને વિદાય આપવા મેયર શ્રી વિષ્ણુપ્રસાદ દેસાઈના અધ્યક્ષપદે સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં વાગડમાં કન્યા છાત્રાલય સ્થપાય તો ₹51,000નું દાન આપવાની શ્રી કરસન લદુભાઈએ જાહેરાત કરી. તે અનુસાર તારીખ 23/7/1960ના રોજ શ્રી કચ્છ વાગડ વિશા ઓસવાળ મંડળ મુંબઈ ₹1 લાખ ફંડ ભેગું કરે તો નામ આપવાની શરતે વાર્ષિક 5 હપ્તાથી ₹51,000નું દાન આપવાની લેખિત ઓફર મંડળને આપી અને જો છાત્રાલય શરૂ થાય તો 2 વર્ષ સુધી ભોજન ખર્ચ ભોગવવાનું વચન આપ્યું. આ ઓફરની પ્રેરણા શ્રીમતી પુનયબેન કરસન લદુભાઈ નિસરે આપી હતી. તારીખ 16/7/1961ની જનરલ મીટિંગમાં મંડળના સભ્યોએ આ ઓફરનો સ્વીકાર કર્યો. કન્યા છાત્રાલયને સ્પર્શતી અન્ય બાબતોની ચર્ચા કરી અહેવાલ તૈયાર કરવાનું કારોબારી સમિતિને સૂચન કરવામાં આવ્યું. તારીખ 23/7/61ની મીટિંગમાં કન્યા છાત્રાલય સમિતિની રચના કરવામાં આવી અને કન્યા છાત્રાલય માટે જે અહેવાલ તૈયાર થયો હતો તેને 20/8/61ની મીટિંગમાં મંજૂરી આપવામાં આવી. આ અહેવાલના આધારે કારોબારી સમિતિએ છાત્રાલયના ઉદ્દેશ અને બંધારણની રૂપરેખા તૈયાર કરી. તારીખ 3/9/61ની મીટિંગમાં
કન્યા છાત્રાલયને મંજૂરી આપી અને ₹1 લાખનું ફંડ ભેગું કરવાનો નિર્ણય કર્યો. ફંડ માટેની ટહેલને સમાજમાંથી ઉષ્માભર્યો આવકાર મળ્યો અને ઉદાર હાથે મદદ મળવાથી તરત જ ₹1 લાખનું ફંડ ભેગું થઈ ગયું. તારીખ 22/12/62ની મીટિંગમાં છાત્રાલય સમિતિની રચના કરવામાં આવી. સભ્યોની નિમણૂક કરવામાં આવી અને છાત્રાલય કયા સ્થળે બનાવવું તે અંગે વિચારતા હતા. તે સમયે લાકડિયા ગામના શ્રી લાલજીભાઈ રાજાભાઈ ગડાએ છાત્રાલય માટે 2 વર્ષ સુધી વગર ભાડે તેમનું મકાન આપવાની તૈયારી બતાવી. તેમની વાતને સ્વીકારી લેવામાં આવી અને તારીખ 27/1/63ની મીટિંગમાં ગામ લાકડિયા મુકામે જૂન 63માં શ્રી વિશા ઓસવાળ જૈન કન્યા છાત્રાલય સ્થાપવાનું નક્કી કર્યું. તારીખ 2/6/1963ના ભીમ 11ના શુભ દિવસે તે સમયના ગુજરાત સરકારના ગૃહપ્રધાન શ્રી રસિકભાઈ પરીખના વરદ હસ્તે કન્યા છાત્રાલયની લોકાર્પણ વિધિ સંપન્ન થઈ. છાત્રાલયની સ્થાપના પછી તેના સંચાલન માટે છાત્રાલય સંચાલન સમિતિની રચના કરવામાં આવી અને તેના ફંડનો વહીવટ કરવા શ્રી પ્રવીણભાઈ શિવજી શાહ, શ્રી કોરશી હિરજી નિસર, શ્રી શિવજી કરસન નંદુ, શ્રી પરબતભાઈ લાખાભાઈ ફરિયા અને શ્રી રતનસિંહ નપુભાઈ શાહની ટ્રસ્ટીઓ તરીકે નિમણૂક કરી. લાકડિયા મુકામે છાત્રાલયની કાર્યવાહી સંભાળવા સ્થાનિક સમિતિની રચના કરવામાં આવી અને શ્રી પાચાલાલ ભારમલ છાડવાને મંત્રી તરીકે નિયુક્ત કર્યા. દરમિયાન છાત્રાલય સ્વતંત્ર સંસ્થા બને તે માટે તેનું બંધારણ તૈયાર કર્યું. મંડળ તથા છાત્રાલયના ઉદારદાતાઓએ તારીખ 1/3/64ની મીટિંગમાં બંધારણને મંજૂરી આપી. બંધારણ અનુસાર છાત્રાલયની મેનેજિંગ કાઉન્સિલ અને ટ્રસ્ટીઓની ચૂંટણી થઈ અને તારીખ 1/6/64થી મેનેજિંગ કાઉન્સિલ ટ્રસ્ટ બોર્ડ દ્વારા છાત્રાલયનું સંચાલન, તેના ફંડ અને વહીવટ સંભાળી લીધા. તારીખ 5/4/65ના રોજ ધ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ છાત્રાલયનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. આટલું સુંદર કાર્ય થયા બાદ વાલીઓ બાળાઓને છાત્રાલયમાં મોકલશે કે નહીં તે વિશે પણ શંકા હતી. આના ઉકેલ માટે એવું નક્કી થયું કે 3 વર્ષ સુધી છાત્રાલયની બાળાઓને વગર લવાજમે દાખલ કરવામાં આવે અને તેમની ખાવા પીવા તથા રહેવાની તમામ પ્રકારની સગવડો નિઃશુલ્ક આપવાનું નક્કી કરવામાં આવ્યું. છાત્રાલયના સ્થાપક તરીકે શ્રી કચ્છ વાગડ વિશા ઓસવાળ મંડળ મુંબઈનું નામ રાખ્યું. શ્રી કરસન લધુભાઈ નિસરે 5 વર્ષમાં ₹51,000 આપતા શ્રીમતી પુનયબેન કરસન લધુભાઈ નિસર વિશા ઓસવાળ જૈન કન્યા છાત્રાલય નામ આપવા તારીખ 28/6/68ના દિવસે પ્રમુખ શ્રી પ્રવીણચંદ્ર શિવજી શાહના પ્રમુખ પદે ભવ્ય સમારંભ યોજાયો અને છાત્રાલયની નામકરણ વિધિ સંપન્ન થઈ. લાકડિયાની કન્યા શાળામાં ગુજરાતી 7 ધોરણ સુધી શિક્ષણ આપવાની વ્યવસ્થા હતી, એટલે છાત્રાલયમાં 9 વર્ષની ઉપરની અને ધોરણ 7 સુધી અભ્યાસ કરતી બાળાઓને પ્રવેશ આપવાનું નક્કી કર્યું. તે અનુસાર વાગડના કંઠી અને અબડાસાના વિવિધ ગામોની 47 બાળાઓને પ્રવેશ આપવામાં આવ્યો. 1972-73માં શ્રી લાકડિયા કેળવણી મંડળે હાઈસ્કૂલ શરૂ કરી, એટલે છાત્રાલયની કમિટીએ SSC સુધી અભ્યાસ કરતી બાળાઓને પ્રવેશ આપવાનું નક્કી કર્યું. આને કારણે બાળાઓના વાલીઓએ પણ સહકાર આપી આ કાર્યને આવકાર્યું. આમાં આનંદની વાત એ બની કે વર્ષ 1974-75માં ઝવેરબેન ખીમજી વેરસી ગાલા નામની લાકડિયાની બાળા છાત્રાલયમાં રહીને SSC ઉત્તીર્ણ કરનારી પ્રથમ બાળાનું બહુમાન મેળવી ગઈ. વાગડના લાકડિયા જેવા ગામમાં સહશિક્ષણને જે આવકાર મળ્યો એ પણ નાની સૂની સિદ્ધિ નહોતી. 328 બાળાઓએ છાત્રાલયનો લાભ લીધો અને એ સમયે 79 બાળાઓ SSCમાં અભ્યાસ કરી રહી હતી.
શ્રી લાલજી રાજાભાઈ ગડાના મકાનમાં છાત્રાલય શરૂ કરવામાં આવ્યું હતું. 2 વર્ષ પછી જ તે જ મકાન ભાડે રાખીને મેનેજિંગ કાઉન્સિલે છાત્રાલય માટે નવું મકાન બનાવવા ફંડ ભેગું કરવાનું નક્કી કર્યું. તે માટે તારીખ 9/6/65ના રોજ છાત્રાલયનો સ્થાપના દિન ઉજવવાનું નક્કી કર્યું. ટિકિટ વેચાણ દ્વારા મુંબઈમાં નાટ્યપ્રયોગ યોજી સમારંભના દિવસે શ્રી ખીમજી ધનજી નિસરને પ્રમુખ સ્થાને તથા શ્રી કોરસી હિરજી નિસર અને શ્રી હબુભાઈ કરસન નંદુને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કર્યા. આ સમારંભમાં ₹99,000 મકાન ફંડમાં જમા થયા. આ રકમમાં દર વર્ષે વ્યાજ ઉમેરાતા માર્ચ 1976માં મકાન ફંડમાં ₹1,43,434 જમા થયા. સન 1971માં માતુશ્રી વિશાબેન હિરજી રીટાના સુપુત્રો શ્રી ગેલાભાઈ તથા અન્યોએ તેમનું ખેતર છાત્રાલયનું મકાન બનાવવા આપવાની તૈયારી બતાવી હતી. તે જ રીતે શ્રી જીવરાજ રવજી નિસરે પણ તેમની જમીન દાનમાં આપવા તૈયારી બતાવી હતી. એટલે એ બંને સૂચનને વધાવતા તેમની જમીનો છાત્રાલયના નામે કરાવી કમ્પાઉન્ડ વોલ બાંધવાની શરૂઆત કરી દીધી અને જમીનનો ઉપયોગ ખેતી માટે નહીં પણ કન્યા છાત્રાલય માટે કરવા સરકારી કાર્યવાહી શરૂ કરવામાં આવી. 1973માં છાત્રાલય માટેનું નવું મકાન બનાવવા મંજૂરી મળતાં જ નિવાસગૃહનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. મકાન બન્યા બાદ તેના ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં શ્રીમતી પુનઈબેન કરસન લધુભાઈ નિસરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે પ્રસંગે સમારંભના પ્રમુખ પદે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી નવલભાઈ શાહને આમંત્રણ આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી પ્રમીલાબેન દંડવતેએ હાજરી આપી હતી. અમુક વ્યક્તિઓ અને તેમના પ્રદાન કદી ન ભૂલી શકાય. કન્યા છાત્રાલય સ્થાપવાનું નક્કી કર્યું. તે સમયથી તન મન અને ધનથી સેવા આપનાર સ્વર્ગસ્થ શિવજી કરસન નંદુ અને સ્વર્ગસ્થ ગાંગજી જેસંગ શાહની નિસ્વાર્થ સેવા અને સમર્પણ સદાય યાદ રહેશે. આજે આ બંને વિભૂતિને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. આજથી 60 વર્ષ પહેલા સ્ત્રી શિક્ષણ માટે જાગૃતિ નહિવત હતી. નારી શક્તિનો કોઈ પરિચય જ નહોતો. એવા વિષમ કાળમાં કન્યા છાત્રાલય સ્થાપવાનું આયોજન કરાયું. એ ખરેખર ક્રાંતિકારી સમાજ સુધારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવાય. છાત્રાલય માટે વાગડ સમાજના અનેક અગ્રણીઓએ પોતાની રીતે સુંદર યોગદાન આપ્યું હતું. છાત્રાલયના મકાન તથા રોજના વપરાશ માટે જ્યારે પાણીની મુશ્કેલી પડી હતી ત્યારે શ્રી બાબુભાઈ મેઘજી શાહે પોતાના કૂવાનું પાણી નિઃશુલ્ક અને પોતાના ખર્ચે આપ્યું હતું. સંસ્થાના પાયાના પથ્થર તરીકે શ્રી પ્રવીણચંદ્ર શિવજી શાહ, શંભુલાલ લાલજી ગાલા, શ્રીમતી પુનઈબેન કરસન લધુભાઈ નિસર, શ્રીમતી લક્ષ્મીબેન પ્રવીણચંદ્ર શાહ, શ્રીમતી મોંઘીબેન ઘેલાભાઈ સત્રા, શ્રી હિરજી કરમશી શાહ, શ્રી ગોપાલજી લધાભાઈ શાહ, શ્રી બચુભાઈ જીવરાજ ગડા, શ્રી ધનજીભાઈ નાથા ગાલા, શ્રી કુંવરજી કાનજી છેડા, શ્રી વણવીર કરસન નંદુ, શ્રી હબુભાઈ કરસન નંદુ, શ્રી દામજી કારાભાઈ ગાલા, શ્રી લાલજી રાજાભાઈ ગડા, શ્રી પાચાલાલ ભારમલ છાડવા જેવા નિસ્વાર્થ સેવાભાવીઓને યાદ કરી તેમને સ્મરણાંજલિ અર્પણ કરી અમે તે સૌને વંદન કરતા ગર્વ અનુભવીએ છીએ. કુમારી ભાનુમતીબેન દેડિયાની વર્ષો સુધી આપેલ સેવા સંસ્થા આજે પણ યાદ કરે છે. સંસ્થામાં વર્ષો સુધી ગૃહમાતા તરીકે સેવા આપનાર માતુશ્રી વેલબાઈ હર્ષી ગોગરીને આજે પણ સંસ્થામાં રહી ચૂકેલી બહેનો ભાવપૂર્વક યાદ કરે છે. એક અમંગળ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર આ વાત અધૂરી રહી જશે. હા, આ વાત 2001ના 26મી જાન્યુઆરીની છે. એ દિવસે ગોઝારા ધરતીકંપને કારણે જે વિનાશ થયો હતો તેને કારણે અનેક કુટુંબો તારાશ થયા હતા. તેવા ઘરબાર વિહોણા અસંખ્ય લોકોને રહેવા જમવાની વ્યવસ્થા
અને તેમની શક્ય એટલી તમામ પ્રકારની સગવડો સંસ્થાના અડીખમ સંચાલકોએ થાક્યા વગર સુપેરે પાર પાડી હતી. એ સમયે છાત્રાલયમાં 70 દીકરીઓ ભણી રહી હતી. ભૂકંપના કારણે છાત્રાલયનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ 70 દીકરીઓના ભવિષ્યનો વિચાર કરતા છાત્રાલય બંધ જ ન કરાય એવું નક્કી કરવામાં આવ્યું. અને તે સમયે શ્રી બાબુભાઈ મેઘજી શાહે સરકાર પાસેથી સબસિડી મંજૂર કરાવી હતી અને એકના 100 રૂપિયા લેખે સિમેન્ટની અનેક ગુણો ખરીદી અને તે જગ્યાએ એક મોટો ડોમ ઊભો કરાયો અને છાત્રાલયની પ્રવૃત્તિઓ ચાલુ રહે એવી વ્યવસ્થા કરી. તે કપરા સંજોગોમાં મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં કાર્યરત એવા શ્રીમાન ડૉક્ટર નાગજી કેશવજી રીટાએ મુંબઈથી આર્થિક સહાયતા મેળવી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રહે અને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ રહે એવો પ્રયત્ન કર્યો અને એમાં સફળતા પણ મેળવી. કુદરતના કોપ સામે સામી છાતી લડવાની તાકાત અને ક્ષમતા પુરવાર કરી સંસ્થાના આવા શુભેચ્છકો અને કાર્યકરો અનેકાનેક વંદનના અધિકારી છે. વર્ષો વીતતા વાગડ સમાજના લોકો આજીવિકા માટે મુંબઈ તેમજ અન્ય જગ્યાએ સ્થાયી થયા. તેના કારણે સંસ્થામાં દીકરીઓની સંખ્યા ઓછી થતી ગઈ. ફક્ત કચ્છ વાગડ અને સૌરાષ્ટ્રની 15 જ દીકરીઓ રહી. 1 વર્ષ પછી સંસ્થાએ નક્કી કર્યું કે માત્ર 15 દીકરીઓ રહીને ભણે છે, તેના કારણે આર્થિક બોજ વધી જાય છે. એટલે છાત્રાલય બંધ કરી શાળા માટે ધોરણ 9, 10, 11 અને 12ની મંજૂરી લઈ શ્રી શિવજી કરસન નંદુ જૈન કન્યા વિદ્યાલયને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો. લાકડિયા ગામના અગ્રણીઓએ જણાવ્યું કે જો 9મા ધોરણથી શાળા શરૂ કરવામાં આવશે તો અમે અમારી દીકરીઓને ત્યાં જ ભણાવીશું. સંસ્થાએ સરકાર પાસે મંજૂરી લઈ ફરી શાળા શરૂ કરી, જે આજે પણ બાળાઓની કેળવણીમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. जो का पवन का लग जाए, जब का पवन का लग जाए, काया धूल हो जासी, ओ काया तेरी धूल हो. દીકરી ભણે એટલે એક નહીં પણ 2 ઘરને અજવાળે. આજે પણ સંસ્થા પોતાના આ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે. સંસ્થાએ વધુ પગભર થવા 2018માં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ શરૂ કરી પ્લે ગ્રુપના અને કેજીના વર્ગો શરૂ કર્યા. કોવિડની ભયંકર મહામારીમાં એ વર્ગો બંધ કરવા પડ્યા. મહામારી જતાં 2021માં ફરી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. અત્યારે પ્લે ગ્રુપ, જુનિયર તથા સિનિયર કેજીના વર્ગો શરૂ થઈ ગયા છે. આવતા વર્ષ સુધીમાં 1લું ધોરણ શરૂ કરવાની ગણતરી છે, જે સંપન્ન થઈ જશે. આજુબાજુના વિસ્તારોમાં નિરીક્ષણ કર્યા બાદ સંસ્થાના પદાધિકારીઓએ વિચાર્યું કે લાકડિયા ગામની આસપાસ 30 કિલોમીટર જેટલા વિસ્તારમાં કોઈ કોલેજ નથી. વિદ્યાર્થીઓને આગળ ભણવા ભચાઉ અથવા રાપર સુધી જવું પડે છે અને 12મા ધોરણના અભ્યાસ પછી દીકરીઓ માટે આટલે દૂર સુધી જવું અઘરું પડે છે. એટલે 12મા સુધી લાકડિયામાં થતા અભ્યાસને જો આગળ વધારી શકાય તો દરેકને એનો લાભ મળે. આના અનુસંધાનમાં સંસ્થાના હોદ્દેદારોએ કચ્છ યુનિવર્સિટીની મુલાકાત લઈ એ સમયના વાઇસ ચાન્સેલર શ્રી જાડેજા, કુલસચિવ શ્રી ડૉક્ટર બુટાણી અને ક્લાર્ક શ્રી મનીષભાઈના સહકાર દ્વારા 31/3/2022ના રોજ કોલેજ શરૂ કરવા અરજી ફાઇલ કરી આપી. ત્યાંથી મંજૂરી આપવામાં આવી અને આગળ મંજૂરી માટે ફાઇલ ગાંધીનગર પહોંચી. ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર કોલેજના ટ્રસ્ટી શ્રી વાડીલાલ સાવલા, આચાર્ય શ્રી જાડેજા
તથા સૌના લાડીલા શ્રી બાબુભાઈ મેઘજી શાહ, કુમારી જાગૃતિ બાબુભાઈ શાહ, આ દરેકના સહકારથી સંસ્થા પોતાના ધ્યેય તરફ આગળ વધતી હતી. સંસ્થાની શાળાના આચાર્ય અને હાલમાં કોલેજ કેમ્પસના ડિરેક્ટર શ્રી મયુરસિંહ જાડેજા, કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી સંદીપ પટેલ, સંસ્થાના મંત્રી શ્રીમતી ભારતીબેન ગડાની મહેનતનું ફળ પ્રાપ્ત થયું. શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, કચ્છના પ્રભારી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા, શ્રી બાબુભાઈ મેઘજી શાહ તેમજ વિરેન્દ્રસિંહજી જાડેજાની મહેનત ફળી અને કોલેજ માટે મંજૂરી મળી ગઈ. તારીખ 4/8/2023ના રોજ સમાજના ઉદાર અને શિક્ષણ પ્રેમી દાતા મૂળ લાકડિયાના માતુશ્રી પાર્વતીબેન દામજી ખેરાજ છાડવાના અનુદાનથી 72 વિદ્યાર્થીઓ સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી. શ્રીમતી લીલાબેન ગાલા લાકડિયા, શ્રીમતી ગુણવંતીબહેન શાંતિલાલ દેવશી ખીરાણી, માતુશ્રી વાલીબેન જેઠાલાલ પાલન છેડા, શ્રીમતી લક્ષ્મીબેન વીરજી જેઠાલાલ છેડા, માતુશ્રી લક્ષ્મીબેન ભાણજી ખેરાજ કારિયા, શ્રીમતી રસીલાબેન રાજેશભાઈ ભાણજી કારિયા, કુમારી ફ્લોરી રાજેશ કારિયા, માતુશ્રી લક્ષ્મીબેન પ્રેમજી ડુંગરશી નંદુ, માતુશ્રી વેલુબેન શિવજી ભાણજી શાહ, શ્રીમતી પુષ્પાબેન નેમચંદ હરકચંદ છેડા જેવા ઉદારદિલ દાતાશ્રીઓના મૂલ્યવાન સહકારથી બધી જ વ્યવસ્થાઓ સાથે કોલેજ શરૂ થઈ ગઈ છે. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, हिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं हिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. સમયની માંગને પહોંચી વળવા શ્રીમતી પૂનઈબેન કરસન લધુભાઈ નીસર વિસા ઓસવાળ જૈન કન્યા છાત્રાલય નિરંતર પ્રગતિના પંથ પર ચાલી રહી છે. પરિણામ સ્વરૂપ 62 વર્ષથી અવિરત ચાલતી સંસ્થા, જેમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 9 થી 12, અંગ્રેજી માધ્યમમાં અત્યારે ધોરણ 2 સુધી તેમજ કોલેજમાં FY, SY અને TY BA BComના 3 વિભાગ મળીને 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવનારા સમયમાં અંગ્રેજીનું શિક્ષણ ધોરણ 2 થી વધીને ધોરણ 10 સુધી થવાનું છે. આમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં બીજા ક્લાસરૂમોની જરૂરિયાત ઊભી થતાં કોલેજ બિલ્ડિંગમાં જ ઉપર પહેલો માળ આ વર્ષે બનાવવામાં આવ્યો છે, જેમાં સમાજના શિક્ષણ પ્રેમી દાતાઓના અનુદાનથી 14 રૂમો અને 2 ઓફિસ એમ કુલ 16 રૂમો બાંધકામ કરવામાં આવ્યું છે. સમાજ તરફથી મળતો આ હૂંફાળો પ્રેમ અને સહકાર એ જ આ સંસ્થાની ખરી તાકાત છે અને એટલે જ આ સંસ્થા મક્કમ ગતિએ પ્રગતિ કરી રહી છે. સંસ્થાની આ કામગીરીને બિરદાવવા રૂપે ગુજરાત રાજ્યના
રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજીના મંત્રી શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા પોતાના આશીષ આપવા પધારી રહ્યા છે અને એમના વરદ હસ્તે આ પહેલા માળનું ઉદ્ઘાટન પણ થઈ રહ્યું છે. અને સાથે સાથે જ 14 રૂમોના અને 2 ઓફિસના તેમજ બધીય રૂમોના ફર્નિચરના દાતાશ્રીઓના વરદ હસ્તે તમામ રૂમોનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેના માટે આપણી સંસ્થા તેમજ આપણો આખો સમાજ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. बस सोचने से कुछ ना होगा, खुद मंजिल पास न आएगी. बस सोचने से कुछ ना होगा, खुद मंजिल पास न आएगी. बिन संघर्ष किए तुझको जीत भी रास न आएगी. जो गिरा है वो हार नहीं, जो उठा नहीं वो हार गया. ना उम्मीदी और आलस ही बड़े बड़ों को मार गया. तो उठो चलो आगे बढ़ो, जो भी चाहा है तूने एक दिन तेरा होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. घुट घुट के जीने से ना होगा, लड़ने से होगा. कभी कभी तुझको ऐसा लगेगा ये तेरे बस की बात नहीं, लेकिन सुबह होना जिसकी ऐसी कोई भी रात नहीं. कभी कभी तुझको ऐसा लगेगा ये तेरे बस की बात नहीं, लेकिन सुबह होना जिसकी ऐसी कोई भी रात नहीं. संघर्ष करो डटे रहो, तुम हार कभी मत मानना. अपने अंदर के जुनून को तुम कभी मत मारना. एक न एक दिन जीतोगे, सफलता जकर आएगी. दिन रात करी जो मेहनत है वो कभी बेकार न जाएगी. तो उठो चलो आगे बढ़ो, जो भी चाहा है तूने एक दिन तेरा होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. घुट घुट के जीने से ना होगा, लड़ने से होगा. जीतोगे, सफलता चलकर आएगी. दिन रात करी जो मेहनत है वो कभी बेकार न जाएगी. तो उठो चलो
आगे बढ़ो, जो भी चाहा है तूने एक दिन तेरा होगा। बस सोचने से कुछ ना होगा, करने से होगा। बस सोचने से कुछ ना होगा, करने से होगा। घुट घुट के जीने से ना